આજે હનુમાન દાદા માણી જવાનું હતું એટલે રસ્તામાં કરવું પડ્યું ફૂલ એડવેન્ચર. જવાનું હતું આખું એટલે બાઇકમાં સામાન લઈને અમે નીકળી જઈએ છીએ ભાઈબંધની વાડીએ. હવે અહીંથી હોન્ડા આગળ હાલે એવું નથી એટલે અમારે કરવી જોઈએ પગ પડે એટલે ચડાવી જોઈએ પહેલાં એનર્જી. હનુમાન દાદાનું નામ લઈને કરી નાખ્યું હાલવાનું ચાલુ ને આવી ગયો મુરિયતમાં પાણી ખાડો અને આ તો છે શરૂઆત. આગે આગે દેખો હોતા હે ક્યાં કસેરા પાકી ગયા, ખાવા હોય તો વ્યાવજો. એટલે મારા ભાઈ મને આમાં રસ્તો જ નથી દેખાતો, આ બધા ક્યાં જાય છે પણ. હા એટલે મારી હાટું આવી ગયું સ્પેશિયલ બલૂન ગો મને આગળ કે એ પણ ક્યાં જાય એટલે મને તો લેતો જાય. ખોટી ખોટી આવરું કાઢે. હવે મારે આમાં હાલીને જવું જોઈશે. રસ્તામાં અમને દેખાણું છે કાસબો, જે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ને. તમને આ કાસબાનું નામ ખબર હોય તો કમેન્ટ કરી દેજો. રસ્તામાં આવી ગયું છે સરસ મજાનું નાનું તળાવ અને આપણે લાગ્યો છે તડકો એટલે મારી દેવી એક ડૂબકી. પછી અમે જંગલના જારા બારા પાછા ઠેકવા મળી છીએ ને પહોંચી જઈએ છીએ મંદિરે. મંદિરે પહોંચીને કરવી છીએ થોડીક વાર આરામ. પછી અમે બધા મિત્રો કે જેને ઘરે ચા પણ બનાવતા નથી આવડતું એ બધા મિત્રો અહીંયા ભેગા મળીને પ્રસાદી બનાવવાના છે, જેમ કે મણીંદો અને દાળ. તો બહુ મહેનત પછી બની ગઈ છે આપણી પ્રસાદી તૈયાર. પ્રસાદી બની ગઈ એટલે કરવી છીએ હવન અને ચડાવી દેવી છીએ હનુમાન દાદાને મણીંદો. દર્શન કરી લીજો અને કમેન્ટમાં જય શ્રી રામ અને હનુમાન દાદાનું નામ લખી નાખજો. હવન કરીને હવે અમે બધા લોકોને પ્રસાદી બાંટવાનું ચાલુ કરી દીધું છે અને હવે અમે પણ ખાઈ લઈએ સાથે સાથે. તો મિત્રો આપણો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. નવા બીજા વિડીયો જોવા માટે ફોલો કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં.